ખાટ મીઠડી હાલે ને બધું હાલે, એમાં કઈ ન થાય. ખાટ મીઠડી ના હાલે તે શું હાલે? આમ શું કિલો રિયા તો આખી વીચીને મંડી હોય. ખાટ મીઠડી તો બોલી ગયો ખાટ મીઠડી તો હાલે ને, એમાં શું છે? કરોરી કે નહીં ઘા? નો નો શું? નો મમ્મા નો, મમ્મા નો. નો મમ્મા આ બધા એને દર્શના ડાયલોગ કે પિયુષભાઈ બનાવે છે અને પપ્પા જો બધું ડેકોરેશન થાય છે આગળ આખી પ્લેટ. તો ખાવાની તો એક નંબર ટેસ્ટ છે, મજા આવી ગઈ એકદમ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અમે અમારું નવું કામ શોધ્યું છે કે બીજા માટે નહીં, ઘર માટે, પોતાના માટે, કે આજ રાતની તૈયારી થાય છે અમારી. એકચ્યુઅલીમાં તો આજ રાતે જે જમવાનું બનવાનું છે ને એની તૈયારી થાય છે. બારે દર્શ થઈને એને તે મમ્મી રમાડે છે જેથી અમે શાંતિથી અહીંયા કરી લઈ કામ. લોકો દર્શ કરવા દેતો નથી અમને. અને હું ને જીંકલ એકલા દાબેલી વાળા રૂમમાં દરવાજો બંધ કરી દીધો છે. આ જો દરવાજો બંધ છે અને અમારી બેન જીંકલ મારી સામે બેઠી છે. અને સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જીંકલ બેન, આજે રાતે શું બનવાનું છે થોડી માહિતી આપો ને આપણા સબસ્ક્રાઇબર ને. આપણા સબસ્ક્રાઇબર ને આપવાના મીઠી ઓલા ખાટ મીઠી ચાટણી ના, ખાટ મીઠી ના ગયો ખાટ મીઠડી હાલે ને બધું હાલે, ખાટ મીઠી એમાં કઈ ન થાય. ખાટ મીઠી ના હાલે તે શું હાલે? આમ શું કિલો રિયા તો આખી વીચીને મંડી હોય. ખાટ મીઠડી તો બોલી ગયો ખાટ મીઠડી તો હાલે ને, એમાં શું છે? તો કેવી ખપે? ચટપટી ચાટણી ચટપટી હા ભલે ભલે. જીંકલ ની રેમ સેટ નથી થતી, તમે સમજી જજો. ચટપટી ને બધી પાણી ચાટ પૂડી બનવાની છે. તો અમે જો આટલી નાની નાની પૂડી બનાવી રહ્યા, કેટલી વાર થી બનાવી રહ્યા. આટલા ગુંડલા કરી ને આનામાં ડીપ કરી ને આનામાં વેણલા મારી ને અહીંયા કને ઘા કરી રહ્યા. પછી આનામાં વળી ફોકી ગાજ કરો રે, તું જોજે. અહીંયા ભરાઈ ગયો, પહોંચાતી નથી. હા તો ગાજ કરો રે ને. કરોરી કે નહીં ઘા? નો નો શું? નો મમ્મા નો, મમ્મા નો. આ બધા એને અમારા દરસુ ને ડાયલોગ કે, એટલે દરસુ અમારો ને આવા બધા ડાયલોગ બોલે પડે એટલે અમે એને તે નોર્મલ વાતમાં બી દર્શના ડાયલોગ મારીને ક્રેડિટ અમે લઈ. તમને સમજાશે ઓછું, કારણ કે હજી નવા દર્શ ને જોઈન કર્યો છે ને બ્લોગમાં, એટલે એટલું બધું. પેલા જો પપ્પાના ઘરે હતા, પેલા પપ્પાના ઘરે હતા ને ત્યારે વ્લોગ ચાલુ કર્યા હતા, પછી અહીંયા આવ્યા ને તો વ્લોગ બંધ કરી નાખ્યા. વળી પાછું હમણાં ચાલુ કર્યા છે. તો હવે તમે દર્શ ને ઓળખશો એટલે એના એક્શન તમે જાણી જશો. કેમ કરે દર્શક? મમ્મા નો 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 મમ્મા નો હા એમ કરે. વાત કરતા તો એને વાત કરો, કોઈ દિવસ આપણે ના આપે, એટલે બોલવા જ ના દે. મમ્મા નો, મમ્મા નો, નો મમ્મા નો, નો મમ્મા. હવે આમ તો હોય ચાલુ જ, મમ્મા નો નો. એ ગાડીનું વાઇપર આમ થતું જોઈએ. મમ્મા નો આપણે બંધ ના કરે એમ જ કરે, બોલવા જ ના દે આપણે, કોઈ ભેગી વાતો કરો જ ના દે. સાચી. એના ભેગા રમતા હોય ને, માની લો હું જીંકલ ને દર્શ રમતા હોય ને, પછી દર્શ જોડે રમતા બી હોય ને કઈક વાત કરતા હોય ને તો એને ના ગમે. એ કે મારા જોડે રહો, મારી જ વાત કરો, મારા જોડે જ વાત કરો, બીજા કોઈ જોડે વાત નહીં કરવાની, એ આપસમાં બી વાત નહીં કરવાની. એટલો ખરાબ છે. આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે અને આ પૂરી હું થોડી અહીંયા લાવી છું, બાકી બધી ત્યાં પડી છે. અને તળવાનું ચાલુ કરી દઈશું આપણે હવે. તેલ તપે એટલી વાર છે, આઈ થિંક તપવા તો આવ્યું છે. પૂરીઓ વણતા તૈયાર કરતા અમને પૂરા 2 કલાક લાગી ગયા, કેમ કે ઝીણી કરી અને 2 બહેનો જતા ઝીણી કરીને પછી એમાં બધી કરીને પછી એમાં ટોચા કરે. એટલે પેલી રોટલી મોટી બનાવીને પછી એમાં કાણા પાડીને કરીને તો એ વળી જલ્દી થાય, સ્પીડમાં થાય, પણ પછી એનો રિપીટ લોટ થાય ને કડક થતું આવે. એના કરતા આ વાળો અમને એવું કે લાગે. પછી 2 બહેનો હતા એટલે વાંધો ના આવે. હાલો હવે આપણે તળવાનું કામ કરી દઈએ. ગરમી મરી જઈ રહ્યો જીંકલ. હા તો બહુ ખતરનાક ગરમી છે. આટલો વરસાદ પડ્યો પણ બહુ ગરમી છે. ગરમી તો માપ વગરની એ સહન નહીં. બહાર રહેવાય ના, ઘરમાં બે એટલી ગરમી. હમણાં કપડા ખણવા ગઈને એટલે ક્ષમતા કે નહીં ભાઈ જ રહું પંખા નથી એવું જેમ છે. ને રોલરમાં થયા ને ફ્રીજમાં ઘરી દઉં. સાચું હોય. રાતે મોમોસ કરીને ગયો ને ફ્રીજમાં ઘરીને બેહી રહ્યું. એટલી ગરમી થાય. નીચે હોલમાં એક એસી ખપે, એસી ચાલુ કરીને બેહી રહી.
વાહ કાલે મોમોસ તળતા ને એટલી ગરમી થતી ને સાચું ના તો ચક્કર આવી ગયો કે ને મોમોસ તો મેં નતો તળે પણ ગેસ હતા ને મેં હો એના તેલની ગરમી થાય પછી આવું કર્યું બાફવા મૂકે તો સ્ટીમ ને બધું અહીંયા પામાં જ હતી બેબુનું આપણે સાચી વાત હો તળે તે હતા પણ અમે ભાગ લીધો તો વાય ઉભું રહેવાનું જો હવે જિંકલબેન એને આંબલીની ચટણી બનાવીને તૈયાર કરી દીધી છે અત્યારે અને આંબલીની ચટણીમાં એને ખજૂર વધારે હોય ને એટલે ગોળ થોડો ખપે અમે ખજૂર અતિશય નાખી આંબલી થોડી જ નાખી નામકરણ કરી હા થોડી ખટાશ માટે આંબલી નાખી બાકી ખજૂર જ હોય મેન ખજૂરની ચટણી કહેવાય અમારા ઘરે ગોળ આમ નાખીએ ને તો આપણે અંતરને આત્માને આમ શાંતિ થાય કે હા એક ગોળ નાખ્યો એમ એટલે ગોળ નાખી બાકી તો ગોળની જરૂર હોય નહીં પણ મને બધા શાક ભાવને બધા ગોળ તો મને વધારે જ જોઈએ જ નહીં વધારે જ જોઈએ જોઈએ મને એટલે પછી હોય ને તો નાખવું જ હા એટલે ખાટી આંબલી નાખું છું આમ તો ખાલી ખજૂર હોય પછી ગોળ નાખવા તો ના મળે થોડી આટલી ખાટી આંબલી નાખી દેવાય તો ગોળ નાખવા તો મળે આ તો જો જિંકલબેનની વર્લ્ડ ફેમસ અમારા ઘરમાં ફેમસ ચટણી તૈયાર થઈ ગઈ છે એ પાંચ બહુ ભાવે હા હું એને હંમેશા જિંકલ એમ જ કહું કે જિંકલ બેટા તું એને આંબલીની ચટણી ને ગ્રીન ચટણી તું બનાવ હું ના બન અને જિંકલને ક્યારેક એને તે રસોડામાં કામ કરવાનું ના હોય ને ત્યારે એને તે હું ચટણીવાળી કાંઈ આઈટમ જ ના બનાવું મને બહુ ઇરિટેશન થાય ચટણી બનાવવાનું ને એને તેમાં ગ્રીન ચટણી તો મારી પાસે બિલકુલ સારી ના બને બિલકુલ નહીં મનનો વેમ છે ને મનનો આ મગજનો વેમ છે તું એને બહુ મસ્ત બનાવી લે મને એ બિલકુલ નથી ફાવતી ગ્રીન ચટણીને જો એને હમણાં તે ગ્રીન ચટણી બનાવી હતી તે લોકો ફોન કરીને પૂછા નહોતા કરતા કેમ બનાવી છે વચ્ચે મામાવાળા આવ્યા હતા તો એ પૂછતા હતા ને કેમ બનાવી હતી જિંકલ તે તો પછી તારી ગ્રીન ચટણી સારી બને બેટા તું ભલે યુટ્યુબમાં જોઈને બનાવે પણ ગ્રીન ચટણી યુટ્યુબ પર નાખીને કરતા હું ઓછું જ નાખું બધું એ આ બે વસ્તુ હેલી કે બે વસ્તુ ઓછું જ નાખું અને તો એ માણસોને ખાય છે સારી માણસ લોકોને ગમે છે કોકના હાથમાં હોય જાદુ તારા હાથમાં છે અમુકના હાથમાં ખબર છે ને શાક દાળ બળી છે ને તો બી સરસ લાગે ને આપણા કન બળે એટલે ગળું જ લાગે જો એને પેલા ને હું એને દાળ એટલી સરસ બનાવતી કે દ્રષ્ટિ રિલેટ કરશે દ્રષ્ટિ મમ્મીને એમ કહેતી કે મમ્મી પાયલ દીદી દાળ બહુ મસ્ત બનાવે ને એક દયા પર આવતા નાના હતા ત્યારે મને એમ કહેતા પાયલ દીદી આ દાળ ભાત બનાવી દે ને તારા હાથના તો એટલા સરસ બનાવતી પણ હવે મારી હાથના દાળ ભાત એટલી વધે એમ કે વાત જવા દો એવા થાય છે કેમ કે જિંકલ બનાવે ને મને એ બહુ જ ગમે એટલે એના હાથના દાળ ભાત એટલા મસ્ત થાય ને તો મને મસ્ત તો થાય છે પણ બનાવ્યું નથી એટલે ના એવું નથી છોટી એવું નથી નો તને મસ્ત જ થાય દાળ બાટી બનાવો રીતે જોરદાર બને દાળ બાટીની રેસીપી અલગ છે બેટા દાળ બાટીની રેસીપી ખાલી ગોળ નથી નાખતા બસ ગલત વાત દાળ જ કે દાળ બાટીની રેસીપી હું બનાવું છું ને એટલે મને ખબર છે દાળ બાટી ને દાળ ભાતની દાળમાં ડિફરન્ટ કેટલો હોય ને કેવો હોય મને ખબર સેમ નથી હોતું કોઈ દિવસ પેલા મસ્ત બનતી હતી તો ઈ જ માણસ છો તો ચેન્જ તો થી નથી પણ ખબર નહીં મારા મનમાં એમ મને નથી ગમતી ઘરના નથી ગમતી જે જીન પરેશ ને એ બધા એમ કે જિંકલ બનાવી બધાને તારા હાથની જ ગમે છોટી હારું ની સાચું છે જિંકલ બનાવે ને મસ્ત બની દાળ ભાત મારા હાથના એટલા બધા સારા નથી બનતા ને મારી લાઈફમાં મેં એક એવું વ્યક્તિ જોયું હોય જેના હાથની બધી જ રસોઈ મસ્ત થાય રશ્મિ ભાભી એ બધું જ મસ્ત બનાવી રસોઈ હવે જો આપણે પૂરી બનાવીને ડબ્બામાં ભરી દીધી છે થોડી ઠંડી થાય ને એટલે ડબ્બો બંધ કરી દઈશું ત્યાં સુધી થોડી વાર રાખી ખુલ્લી એમ અને જિંકલ દીદીની પેલી થઈ ગઈ છે ચટણી રેડી આમાં થોડું ગોળ નાખો ને એટલે હલાવું છું ગેસ બંધ કરી દીધો છે થોડું ઓગળી જાય જલ્દી ઓગળી જાય વાસણ ચેન્જ કરવું છે કુકર બદલાવું છે અને આ મારું જિંકલનું બંનેનું કામ થઈ ગયું છે તો સાંજે હવે ખાલી બટેકા ચડાવવાના રહેશે કા બટેકા ને છોટલી ખાલી બટેકા રહેશે ને હવે અત્યારે જમી લે ચલો લાગી છે ભૂખ લાગી છે સાચી વાત છે 10-12 વાટ જોઈએ છે ખાવા માટે એને બી ભૂખ લાગી છે ચલો હા વરસાદ આવે છે વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને જેજ બી આવી ગયા છે અમારી સાહેબ આવી ગયા છે અને વાગે છે 7 અને મારી દીદી ઊભા છે આજે ઊભો ચડાઈને ઊભા મારા ખેલો સ્માઈલ દસુન છે
દસો કેમ સ્માઈલ દે ઓ બસ આટલી સ્માઈલ દેવાની પછી મૂકી દેવાની આ જો ચાટપોળીની તૈયારી ચાલુ છે બટેકા છોડી છે મસાલો બની ગયો છે એકદમ અને મરચું થોડુંક ઓછું નાખ્યું છે કેમ કે ગ્રીન ચટણી તીખી કરી છે ને એટલા માટે મરચું ઓછું નાખ્યું છે જો અત્યારે વાગી રહ્યા છે 8 અને અમે લોકો આવી ગયા હતા આજે 6:30 વાગે ઘરે આવી ગયા હતા અને આ લોકો ચટણી પૂરી બનાવી છે આજે તો મોજ પડી ગઈ મસ્ત બની છે હું ખાવું તો આ જો મમ્મી ખાયલા હા હું બનાવું હા પિયુષભાઈ મેકિંગ કરેલા બધું પિયુષભાઈ બનાવે છે અને પપ્પા જો બધું ડેકોરેશન થાય છે આગળ આખી પ્લેટ તો ખાવાની તો એક નંબર ટેસ્ટ છે મજા આવી ગઈ એકદમ હા મને પાણી આવ્યા કે બપોર જમ્યું નથી તો ફટાફટ હવે અમે જમી લઈ પેલા